જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. આજે સવારે મેં કામ પરથી ઘરે આવ્યો ને હમણાં 2-3 દિવસથી આ ઠંડીનો માર ઓછો થઈ ગયેલો છે ને હજી તો ઘરે આવ્યો જ એટલે મારી મમ્મીએ કીધું કે બાપા સારે બિલ્લીમોરા શાકભાજી લેવા જવાનું છે. બાપા એટલે કે તમે દાદા કહેતા હશે, કોઈ બાપુજી કહે, મેં બાપા કેમ એમ. એટલે અમે બાપા હારે નીકળી ગયા શાકભાજી લેવા હારું ડાયરેક્ટ બિલ્લીમોરા માર્કેટ. ને અમે 9-9:30 વાગે જેવા આવ્યા એટલે માર્કેટમાં થોડુંક પબ્લિક ઓછું થઈ ગયેલું, કારણ કે જે પબ્લિક હોય ને સારો માલ મળે એમ કરીને સવારે વહેલા લેટા જાય ને જ્યાં જોઈ ત્યાં શાકભાજી જ દેખાય, કારણ કે આખું માર્કેટ શાકભાજીનું જ છે એટલે જ્યાં જોઈ ત્યાં તમને શાકભાજી જ દેખાય. ને આ છે ટામેટાની દુકાન છે, એકલા ટામેટા જ મળે. પછી માર્કેટમાંથી શાકભાજી લઈને બહાર જરાક કામ હતું, મારે અગરબત્તી લેવાની હતી એટલે બહાર આવી ગયા ને બહાર આવીને ફાફડા અને ચાય પીધી. ત્યાર પછી મેં નીકળી ગયો અગરબત્તી લેવા માટે. ને આ જો આપણી ગાડી ઓવરલોડ થઈ ગયેલી છે ને પછી માર્કેટથી આવીને મેં નાહી બાઈને ઊંઘી ગયેલો હતો તે ડાયરેક્ટ સાંજે 5 વાગે ઉઠ્યો ને હમણાં મેં મેગી લેવા જતો છે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો મેગી ખાધેલી નહીં હતી એટલે દુકાનથી મેગી લાવ્યો, મેગી બનાવી ને પછી એને ખાઈ ગયો.